નમસ્કાર દર્શક મિત્રો, ધ સિક્રેટમાં આપનું સ્વાગત છે। જિલ્લા કોંગ્રેસના લઘુમતી વિભાગના ચેરમેન સાજિદ મકરાણી સહિતની બોડીએ રાજીનામું આપ્યાની પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાણ કરવામાં આવી છે। રાજીનામું આપવાનું કારણ સાજિદભાઈ મકરાણીએ જણાવ્યું હતું કે જિલ્લા કોંગ્રેસ સમિતિ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન પદે છેલ્લા 3 વર્ષથી જવાબદારી નિભાવી રહ્યાનું જણાવ્યું હતું અને તેમને વોર્ડ નંબર 4ના નગરસેવક અબરાર શેખે પૂર્વ પ્રમુખ દિનેશભાઈ ગઢવીને જાકીરભાઈ ચૌહાણ દ્વારા ચેરમેન પદેથી હટાવવાના નિરંતર પ્રયાસો કર્યા હતા। તે પછી અમારી ટીમના જિલ્લા ઉપપ્રમુખ અને મહિલા આગેવાન મરિયમબેન મિર્ઝા દ્વારા વોર્ડ નંબર 4ના લોકોના પ્રશ્નો બાબતે વારંવાર નગરસેવકોને રજૂઆતો કરતા રહ્યા, પરંતુ એકે નગરસેવકે સાંભળી નહીં અને ઉલટાને તેમની સાથે ઉદ્ધારભર્યું વર્તન કરાયું, મહિલા અપમાનિત થાય તેવા શબ્દોનો ઉપયોગ કર્યો હોવાના આક્ષેપ કર્યા હતા। તેમજ પાલિકામાં આત્મવિલોપન કરવાની લેખિત રજૂઆત મરિયમબેન દ્વારા કરવા પછી પાલિકાએ વોર્ડ નંબર 4ના કામો કરવાનું શરૂ કર્યું, જેની નગરસેવકને તકલીફ થતાં તેમને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઈ ગઢવી મારફતે દબાણ કરાવી મરિયમબેન અને સાંભળ્યા વગર, પુરાવા જોયા વગર તેમના હોદ્દા પરથી દૂર કરવાની નોટિસ આપવામાં આવી, જે મનદુખ અમારો હોવાથી હું મારા ચેરમેન પદ તેમજ કોંગ્રેસ પક્ષમાંથી પ્રાથમિક સભ્ય તમામ પદોથી રાજીનામું આપી દેવાયું છે। હું સાજિદ મકરાણી બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ માઇનોરિટીનો ચેરમેન છું। મારી સાથે અમારા ઉપપ્રમુખ છે, મહામંત્રી, મંત્રી પણ છે। છેલ્લા 35 વર્ષથી માઇનોરિટી સાથે અન્યાય થઈ રહ્યા છે, પણ કોંગ્રેસ આંખ આડા કાન કરી રહી છે। માઇનોરિટી વિસ્તારમાં કામ થતા નથી અને ઝાકીર હુસેન ચૌહાણ જે મોટા નેતા તરીકે ખુદને દર્શાવે છે, એ પણ માઇનોરિટીનું કોઈ ધ્યાન આપતા નથી અને દિનેશ ગઢવીની જે ભાગલા પાડો રાજ કરોની આરએસએસની વિચારધારા છે, એ પણ માઇનોરિટી સમાજને પોતાના વોટ બેંકની જાગીર સમજી અને નાનામાં નાના કાર્યકરને નડવા અને દૂર કરવાના તમામ પ્રયત્નો કરે છે। અત્રે ઉલ્લેખનીય છે કે પાલનપુર નગરપાલિકામાં સમાવિષ્ટ વોર્ડ નંબર 4ના કુલ 2 પુરુષ અને 2 મહિલા કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાવી આવેલ છે। આ વિસ્તારમાં સળગતા પ્રશ્નો છે, તેની સામે નગરસેવક સતત નગરપાલિકામાં સાધારણ સભા દરમિયાન સતત પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરતા આવ્યા છે। સતત એમના પ્રયાસો થકી વિસ્તારોના વિવિધ પ્રશ્નોનો નિકાલ થતો આવ્યો હોવાનું કહેવાય છે, ત્યારે ચારે નગરસેવક સામે મનદુખ હોવું જોઈએ, માત્ર અબરાર શેખ સામે જ કેમ મનદુખ સામે ચર્ચાનો વિષય બન્યું છે। પણ મારા વિસ્તારની અંદર અમારા જે લોકોએ રજૂઆત કરી ભૂગર્ભની ગટરની, જે રમજાન મહિનામાં ભૂગર્ભના પાણી ઘરમાં ઘૂસી ગયા હતા એને લઈને, તો અબરાર શેખ જે કોર્પોરેટર ખુદને જિલ્લે હિલાઈ સમજે છે કે શું, પોતાને અહેમદ પટેલ સમજે છે કે શું પાલનપુરનો, એ પોતે દિનેશ ગઢવી અને ઝાકીર હુસેન ચૌહાણના ઇશારે જેમ તેમ અમારા હોદ્દેદારને, અમારા મુસ્લિમ સમાજની દીકરીને ધમકી આપી જાય, ઘરે આવીને ફોન ઉપર જેમ તેમ ગેરવર્તન કરે, અભદ્ર ટિપ્પણીઓ કરે, તો એના માટે કરીને આજ સુધી કોંગ્રેસના ભરતસિંહ વાઘેલાથી લઈને, શક્તિસિંહથી લઈને રાહુલ ગાંધી સુધી એમને લેખિત રજૂઆતો કરી, પણ એમની રજૂઆતો ધ્યાને લીધી નથી, એમને સાંભળ્યા નથી અને ઉપરથી અમને નોટિસ આપે છે કે ભાઈ તમે પક્ષ વિરુદ્ધ કામ કર્યું છે, બેનને તમે તમારા બોડીમાંથી કાઢી મૂકો। અબરાર શેખ અહેમદ પટેલના વહેમમાં હોવાનું વગેરે સાજિદ મકરાણીએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું। જ્યારે કોઈ પણ હાલાકી પડી છે ત્યારે નગરજનોની જરૂરત મુજબ વોર્ડ નંબર 4ના તમામ વિસ્તારમાં 4 નગરસેવકો ઊભા પગે રહે છે। તે અંગે કેટલાક મતદારો દ્વારા જાણવા મળ્યું છે કે જો કે એક જ નગરસેવકથી મનદુખ રાખવાનું કારણ સ્પષ્ટ પુરવાર કરાયું નથી, જે જરૂરત મુજબ નગરપાલિકા સભ્યોએ પોતાના વિસ્તારમાં ભૂગર્ભ ગટર, પાણીના બોર, શેરી મોહલ્લામાં બ્લોક અને સીસી રોડ વગેરેનું કામ વોર્ડ નંબર 4ના વિસ્તારમાં થયું છે, જે પાલિકાના વિકાસના ચોપડે બોલી રહ્યું છે। ત્યારે એક જ પક્ષના એટલે કે એક જ થાળીમાં બેસી ખાવા વાળા વચ્ચે છેદ પાડવા પાછળનું કારણ રહસ્ય અકબંધ રહ્યું છે। તો અમે બેનને તો નહીં કાઢીએ, કારણ કે અમારી સમાજની શિક્ષિત, નીડર અને ઉર્જાવાન મહિલા છે, અમે એના સપોર્ટમાં છીએ અને એમના જ સપોર્ટમાં આખી કોંગ્રેસ વિરુદ્ધ અમે આખી બોડી, અમારા 4-5 મેન આગેવાનો પ્રમુખ સહિત રાજીનામા આપે એટલે આખી બોડી ડિઝોલ્વ થાય, જેની આ રાજીનામાની કોપી છે, અમે અમારા ચેરમેનને પણ મોકલાવી દીધી છે અને જે આ લોકોનો કાળો ચિઠ્ઠો છે, બેને જે પણ કોર્પોરેટર ઉપર ફરિયાદ કરી છે વોર્ડ નંબર 4ના, એ આખો બંચ અમે તમને આપીએ છીએ। એના અંદરથી તમને જે પણ માહિતી જોશે ડિટેલમાં ફરિયાદ કર્યાની એ બધી મળી જશે। લોકમુખે ચર્ચાતી વિગત એવી પણ છે કે
4 નંબર વોર્ડની પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડવા માટે કેટલાક દાવેદારી કરી રહ્યા હતા, પરંતુ કોંગ્રેસ પક્ષે મોહમ્મદભાઈ મંસૂરીની પસંદગી કરતા ત્યારથી એકબીજાના મનદુખ હોવાનું કહેવાય છે. પક્ષમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવાથી પક્ષમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. અબરાર શેખ શ્રીમંત કે નગરસેવક હોવાથી તેની લોકચાહના નથી, પરંતુ તે હંમેશ ગરીબ અને જરૂરમંદ લોકોની મદદે ઉભા રહ્યા છે. આર્થિક મદદ પણ કરતા આવ્યા હોવાની લોકચાહના હોવાનું કહેવાય છે. ત્યારે એવી જ રીતે સાજિદભાઈ મકરાણી પણ સારી એક છબી ધરાવે છે અને પક્ષમાં વર્ષોથી વફાદારીથી કામ કરતા આવ્યા છે. તેઓ રિક્ષા ચાલકોની મદદે પણ આવેલા છે, તેમજ અન્ય સામાજિક કામોમાં પણ આગેવાની લઈને લોકોના કામ અંગે રજૂઆત કરવામાં આવી છે. પૂર પીડિતોની આર્થિક મદદ માટે પણ ઊભા પગે રહ્યા છે. કોંગ્રેસ પક્ષમાં બંને હોદ્દેદારો વચ્ચેના મનદુખથી સાજિદભાઈ મકરાણીએ પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું હોવાનું કહેવાય છે. હવે સાચા અને ખોટાની પરખ આવનાર સ્થાનિક નગરપાલિકા ચૂંટણી વખતે જાહેર થશે તેવું લોકોનું માનવું છે.